હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. દેખો ને તે હવે તો હજુ વ્યસ્ત વ્યસ્ત ઘર રાખશો નવ તો બાકી જ્યાં વાસણ ગોઠવવાશો, ચા નાસ્તો કરી દીધો. હજુ આ એક બે બોટલો ભરવાની પણ આરો ભરાય પછી દીવા બત્તી થઈ જાય. અગરબત્તી ચાલુ છે, દીવા ઉમાઈ જાશું. અને શું કહેતી કઈ કહેતી હતી તમને, છોકરું અમારે સુધારીને મેલે ને તો કોઈ ખાય ન કહું કોઈ ના ખાય. અને આજે છોકરો મને કહેવાય ડ્રીલ મશીન. ચલો હા તે હું એક વાત કહેતી હતી. હા દેખો, હું ઘણા દિવસથી મશીન ઉપર નહીં બે તે બિચારું હે ને તે હવે સાફ તો મેં કાલ પમદાર કર્યું હતું પણ મશીન ઉપર બેસવાનો ટાઈમ ના મળ્યો. તે પછી આમ નામ બેસી રહ્યા. કારણ કે હે ને ગાઈસ હતા કોમ બધા પણ હું હે ને તે 2-2:30 વાગે નવરી પડું. કારણ કે મારા મમ્મી કપડો ધોવા અને હવાનું બધા क्यों नहीं आया? एरोप्लेन बना, एरोप्लेन. ये देखो, जिसने एरोप्लेन बना. छो जूलिया, हाँ, इसने एरोप्लेन बना और बोल रहा है कि मैं इधर. भले जबरू एरोप्लेन बनाए तू हम जन पास हुआ. हाँ हाँ, देखो रिटर्न आ पास हूँ जबर बनाए છે. અને કણ ચમ ચડ્યો છે? વિમોન લેવા આવ્યો તો કઈસીનું વિમોન અહીં તાબા ઉપર પડી જતું ને તે લેવા આવ્યો. એવું તાબા ઉપર નહીં ચડવાનું, હો પડી જવાય. એ રહ્યા વય રમી ચોકમાં કાઢતા એટલે બધું પડી જાય લેવા આવું. પેલું તાબુ તૂટી ગયેલું છે એટલે એ વાત તો અમે ચડવા નહીં ગયા તો કોઈ નહીં, કોઈ છોકરો નહીં. પણ આ બાદ પડ્યું હોય તો કોકનું હોય તો એ આરવ લઈ આવે. કારણ કે અમે કોઈ ધાબા ઉપર ચડવા નહીં દેતો કોઈ એનો છોકરો એટલે હા ને તે નહીં ચોક ભૂલ પડો તમારા અને એટલે આરવ લઈ આવે. આપણા ઘરનું છોકરું હોય ને તો વધુ ના આવે, કોકનું પણ તમારું નામ આવે એટલા માટે. દિશા ઈવાના ને હવે તો બપોરની થઈ જાય. હજુ 10:30 થયા, હજુ નિહાળ નહીં જઈ. હવે જશે 10:30. હજુ તો ઈવન બેન ફોએ પગ ગોઠિયાણો બધી ભેગી થઈને પછી જશે. આમ તો હે ને તે 12 વાગે ઘેર આવતો હતો અતાવન દીધો. હવે તો આખો દાડો 10 થી 10:30 થી તે 5 વાગે સુધી સીધો આખો દાડો. ખાલી 2 ની રિસેસ પડે અને એક સીધો 12 વાગતાની પડે ને 12 સાડા 12 ની પડે ને 4:30 ની પડે ને 4 વાગે પડે. હા, એ 10 મિનિટની એની હોતી એટલી ની એની જ રિસેસ હોય. ખાલી પોરે જઈને હા તરત રિસેસ પૂરી. એટલે એવડી ને એની રિસેસ હોય. આખો દાડો નિહાળમાં રહેવાનું, પકેલાઈને લેસન લખવાનું, લેસન લખીને પાછું હજી ગમે એક ઓટો મારવા જવાનો. કારણ કે મૂડ ફ્રેશ કરવું પડે ને અને વધારે લેસન જ નહીં જવાનું પાછું. અને આ ફેર તો દિશાની 12મું છે તો હવે કંઈ નહીં કરે. હવે ખાલી હે ને એટલું ભણવાનું. બેદી મૂકતા આવડે પણ અત્યારે હાલ કશું જ નહીં. હવે સીધું 12મા પછી પણ એ તો નહીં કરે. લગભગ પાર્લરનું કરશે ને તો કરવું છે તો પણ આર્ટિસ્ટ બનશે. એ તો આર્ટિસ્ટ બનશે. બને ને તો એ નેલ આર્ટ મહેંદી જ શીખવાની, આખું પાર્લર નહીં શીખવાનું. નહીં ગાઈશ, 2 વસ્તુ હા ઘરનો નેલ આર્ટ કરજે. અહીં કડી શીખવા આજે એટલે માં ઘેર રહેવાનું બારોબાર જતું રહ્યા. શું કહેવું કલોલ તો એને રોજ ભાડું ખર્ચી જવું પડે 30 રૂપિયા. પણ ગાડીનો ટાઈમ સેટ જ ના થાય. હા, બસનો પાસ કઢાઈ દેતો હતો ના કોલેજ કરતો હોય ને
તો બસનું પાસ ફ્રી હોય ગર્લ્સ માટે. બસ એમાં તો ઠેકાણા વગરની આવશે. એક કોમની ને એક 8:30 સવારમાં અને કલોલથી 12:20 આવે અને એક બપોરે 2 વાગે આવે. તમે વિચાર કરો પછી આખા દામ એક કે બસ ના આવે એટલી જ બસો ત્રણ જ બસો આખા દિવસ. પણ રેલવે આવે રેલવે એક ધારી આવે. ત્રણ ટ્રેનો આવે પણ ત્રણ એક જ ટાઈમે આવે અલગ અલગ કલાકમાં અને રાત્રે ચલો મળીએ થોડીક વાર. જુઓ આટલું એમાં મમ્મીને નથી કાઠું પડે થોડું ઢીલું કરે. હા તો નહીં કરું ઢીલું. ચલો અમે ખાશું બેસન ગોઠિયાનું શાક અને મારા ઓલીને એની ભાખરી બનાવીશ ને. અમારા હો ને ગાઈસ તમે વિચારો ને કા બળેલી ભાખરી પણ બળેલી નહીં. અમારા ઘરમાં હો ને તે આમ ધોરી ધબ ભાખરી કોઈ ના ખાય કે કાચું નસ રાખ્યું એટલે અમારે થોડી વધારે ચડવવી પડે. પણ તમે ઘર જેવું નહીં કોમ તોરું દૂધ જેવું હોય એવું ના ખાય અમારે તો કાચું રાખે. ચલો હવે ફટોફટ ખાઈ લઈએ ને ઠંડુ થાય જ નહીં ભાવ. ગાઈસ વાગી જશે 4:30 અને અમે તુવેરની દાળ પલાળી દીધી છે કારણ કે અમારે બનાવવાના છે સૂટા દાળ ભાત કઢી તો એના માટે અમે દાળ પલાળીશું. જોઈએ આટલું આવી જાય તો નહીં આવે અને હવે બપોરે બેસન વગાડી દઉં અને ભાખરી બનાવી દઉં. તો એના વાસણ એટલા છે તો ખુશ થવા પડશે મારે. વાસણ ઘસી ના આવી તો તરત નહીં ગોઠવતી જો વાટું મૂકી દીધું 7 વાગે તો બી પલળશે પછી આપણે બનાવીશું ખાવાનું. સારું લાગે ગાઈસ તમે બનાવજો અને બનાવતા હો તો કોમેન્ટ કરજો. મમ્મીને નાસ્તો કરે પાપડીનો. ભૂખ લાગી હતી ગાઈસ આ તો બેસન વગાડે ખાધું. એક કામ બતાવજે ને ગાઈસ આવતું છે તો આવો વિડીયો બનાવ મતલબ હું આવું બધું ઓછું લઉં છું તમને ગમે એવું છે અને હવે ઘરને ઘર રહેવાનું મને આવડતું પણ વસ્તુ એટલે હવે ના મારા હસબન્ડને ગમતું નહીં હોસ્પિટલનો કોર્સ કરેલું છે બ્યુટી પાર્લરનું કરેલું છે પછી બીજું કરેલું સીઓ ક્લાસ કરવાનું મન કોઈ નહીં થતું બોલો શું કરવાનું ઓનલી ફોર આરામ. વાસણ ગોઠવી જઈએ છે મને બતાવે કેટલો અવાજ થાય. ચાલવામાં તો ને તે આમાં આપવા ધંધાવાળા છે આ ધંધાવાળા છે એટલે આ બધાને એવું બધું લાગવાનું. ઓવન તો બધું ગમે તમે આડવવું ના ગમે એ તમે સમજી જજો. લાગી સી પતલા પણ સી જબરા પણ ગાઈસ અમારે એવું કોમે નહીં કરું અને ગાઈસ મારે સોશિયલ મીડિયાથી હું બધાને ફ્રેન્ડ બનાવું જો પણ કોઈ આડવરું કરે ને આડવરું કોમેન્ટ પર તો હું તરત બ્લોક કરી દઉં. મારે એવા જરૂર જ નહીં હું ના જ પાડું ભાઈ તમે મારા લાઈવમાં આવશો જેમ ખોટું લાગવું એ લાગે બીજી વાર ના જ પાડું તમે મારા લાઈવમાં ના આવતા ને મને નહીં જવું. કેવું વાહન ગોઠવીએ છીએ બોલો. ચમ વાહણ બતાવું ખબર છે હું નામ રાખું ને મારા હાથ પકડાય એટલે ઘડીક વાર એનું આમ કરી દઉં એટલે કમ્પ્લીટ. અરે મને એવું બધું ના કરે એટલે મને ના પાડે કહો ને તે આડવરું નહીં આડવરી નહીં કરવાની વાપરો છૂટા વિડીયો બનાવો બધું કરો પણ હું તો
કોઈ ખરાબ કમેન્ટ કરો, કોઈ ખરાબ આવી જાય તો નહીં. એટલે આ રીતના જુઓ વ્યસ્ત વ્યસ્ત પડી હોય ને પણ હું ઘર માથું અને મેં દારનું પેલું કર્યું કાપ. આમ તો અમે હે ને તે તુવેરદારનું મોટું કાટું લાવી દઈએ પણ આ શીખ માપા ફેરાવ લઈને આવે છે ખબર નહીં ચમ આવું વક્ષ 1 કિલોનું 140 રૂપિયા તુવેરદારનો ભાવ બોલો કેટલું મોંઘું મોંઘું હોય તો ગાઈસ એ લોકોને મહેનત કરીને આપણને ખવડાવવાનું અને ગાઈસ ને તે એસી નીમની રહેવાતું જ્યારે આખો દાડો પછી પાણી પીતા ને આપણે એસી રહીએ એ આખો દાડો મહેનત કરે અમને તો ગરમ જ હો ભાઈ મારા પપ્પા ઉપર દીક્ષિત બંને ઉપર અમારા દીક્ષિત એ મને આખો દાડ તડકામ કરવાનું મા અપાઈ હોય માં અપાઈ એમ તો જો કે ઘણી વાર ઘરમાં કામ કરવાનું કોક જ વાર એવું હોય બાકી અમારા દીક્ષિત જીવન તો તડકામાં જ આખો દાડ કામ કરવાનું આમ દુકાન તડકો તો હોય એટલા માટે ચલો મળીએ થોડી વાર દેખો આટલું જ લા હતો 100,000 રૂપિયા થયા અને એક તેલનો ડબ્બો હા અટા તો તેલના ડબ્બાના જ નહીં પપ્પા અને આમાં બીજું ખોટ અમારે તો ખોટ તો એવી વપરાય ને ગાઈસ કોથરો ભરીને તો ખાલી ખોટ જ હોય અને નાનું મોટું લા ચોખા બાસમતી એમાં તો પેલા ભાતા જ ખીચડી મેલા પેલા બાપ ચલો મળીએ થોડી